ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. આજે એક એવો ઇતિહાસ લઈને આવ્યો છું જેની આજે સત્ય હકીકત જાણીને મારી આંખોની અંદર આંસુ આવી જશે. ભાઈ ભાઈની અંદર ઝઘડો કરાવીને, કંકાસ કરાવીને કઈ રીતે જમીન હડપ કરવી એવું ચિતાર્થ કરતો દ્રશ્ય તમારી સમક્ષ આજે મૂકી રહ્યો છું. સાતેરના બ્લોક નંબર 441 અનુસંધાને સોમાજી ભાઈજીજી લીલાજી, એક એવું નામ જે ગામની અંદર ખાતેદાર તરીકે, સુખી સંપન્ન ઘર તરીકે 1 થી 3 નંબરની અંદર આવતું હતું. આ સમસ્ત ઇતિહાસ શ્રી અંબારામજી મહેરાજી ઠાકોર માજી સરપંચ સાહેબે જણાવેલો છે. આજે મારા અંબારામ હાજર નથી, પણ એમના આશીર્વાદ રોજ નજરે જોઈ રહ્યો છું છેલ્લા મહિનાથી. બ્લોક નંબર 441ની વાત કરીએ, ટોટલ 58,745 ચોરસ મીટર જગ્યા હતી, જેમાંથી 7,189 ચોરસ મીટર જગ્યા શ્રી સરદાર સરોવરની અંદર ગઈ, નર્મદાની અંદર. 23,545 જૂની શરતની જમીન હતી અને નવી શરતની જમીન 28,011 ચોરસ મીટર હતી. ખાસ વાત કરીએ, ચોંકાવનારી હકીકત સમજો. જૂની શરતની જમીનના બ્લોક નંબર 441ની અંદર 23,545 ચોરસ મીટર જૂની શરત સામે દસ્તાવેજ 30,089 ના થાય, એટલે કે 6,544 મીટર વધારે જૂની શરતની જમીનના દસ્તાવેજ કરવામાં આવ્યા. ત્યારે 28,011 નવી શરતની જમીનની સામે 22,412 એટલે કે 5599 ચોરસ મીટર નવી શરતની જમીનના દસ્તાવેજ કરવાના આજે બાકી છે. આ ભાઈઓ ભાગની જમીનની અંદર હું એવું માનું છું, વડીલોના આશીર્વાદ કહી શકાય. ચોરી કરીને ક્યાં ભાગશે? 3 ભાઈ 2 બહેનો, 2 બહેનોના વારસદારોને તમે હાથ ઉપર લીધા, બારોબાર દસ્તાવેજ કર્યા. આજે જમીનની અંદર કબજો લેવા માટે નામ ચડી જતા પોલીસ સ્ટેશનનો તમે સહારો લો છો. ખાસ 2 હાથ જોડીને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સાંતેજદારને અરજી કરું છું, સર, આમ મારો અભ્યાસ કદાચ ખોટો નહીં હોય, અને હોય તો આપણે બેસીને સમજવા હું તૈયાર છું. આજે દરેક સમાજની અંદર દીકરીઓનો હક પોસાતો જ હોય છે, પરંતુ એક સંબંધ હોય છે. આજે બારોબાર ભાઈ બહેનોના સંબંધોને ડિસ્ટર્બ કરવામાં આવે, ઝઘડાવવામાં આવે, કરોડો રૂપિયાની ઓફર ભાણિયાઓને આપવામાં આવી, એમને પણ છેતરવામાં આવે, કરોડ રૂપિયાના ચેક આપી દેવામાં આવે બંને બહેનોના વારસદારોને. હજી પેમેન્ટ માટે કદાચ તરફડતા હશે, એવું મારું માનવું છે. પરંતુ કબજાની હકીકતની અંદર 3 ભાઈઓના જ ભાગ હોય છે, એવું દરેક સમાજની અંદર હોય છે. એ પૈકીના ગણેશજી સોમાજી ઠાકોર જે જમીનનો કબજો ધરાવે છે તેને રોકવામાં આવે, જમીનમાંથી નીકળી જાઓ. ઉપસ્થિત થતો પ્રશ્ન એ છે કે નવી શરતની જમીન 6,544, જે આશરે કહી શકાય, આશરે 6,544 મીટરનો જૂની શરતનો વધારે જમીનનો દસ્તાવેજ થઈ ગયો, જે સરકારની ચોરી પણ કહી શકાય. આજે જમીનનો કબજો લેવા જાઓ છો તો નવી શરતની જગ્યા જે ખરી એ માણસ તો એમ જ સમજે કે આ જગ્યા ક્યારેય વેચાયેલી નથી. તમે બારોબાર ભાણિયાનો દસ્તાવેજ કરી લીધો, પણ જૂની શરતનો કરી દીધો. એટલે ત્યાં એક 3 ભાઈઓને કુદરતના આશીર્વાદ કહી શકાય. ઈશ્વર ક્યાંક છે. આજે હું એવું માનું છું કે 3 ભાઈઓમાં રાગ હશે જ નહીં, અને રાગ
હું એવું માનું છું સાતેજની અંદર તો ભાઈઓને ઝઘડાવીને ભાણીઓને ઝઘડાવીને જમીનો સસ્તા ભાવે હડપ કરવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. ખાસ સોમાજીભાઈજીના આજના વારસદારો વિહાજી સોમાજી ઠાકોર, ગણેશજી સોમાજી ઠાકોર તથા ત્રીજા ભાઈ, એ ત્રણેય ભાઈઓને હું સ્પષ્ટ કહું છું, આજના વારસદારોને સંપીને રહો. આજે તમારો દુરુપયોગ કરીને એકબીજાના ભાઈની જમીન હડપી લેવામાં આવે છે. કદાચ મારો વિડીયો પૈકીના ભાઈઓ સુધી પહોંચશે તો ગુસ્સો કરશે, પરંતુ મારો એન્ડ જોશો એ વખતે સૌનો, દરેક ભાઈનો હક પ્રસ્થાપિત થયેલો દેખાશે. દરેક ભાઈનો ઝઘડાવીને શું નુકસાન થયું છે આ વિડીયો એન્ડમાં તમને જણાવીશ, એન્ડની અંદર બતાવીશ. વાત કરીએ ગણેશજી સોમાજી ઠાકોરના નામથી 440 પૈકીની જમીનનો અને 441 પૈકીની જમીનના એક જ દિવસે દસ્તાવેજ કરવામાં આવ્યા. જે દસ્તાવેજ, જે જમીન બતાવવામાં આવી હતી એ 441ની જમીન બતાવવામાં આવી હતી એ જગ્યાનો દસ્તાવેજ ના થયો. જે જગ્યા બતાવવામાં આવી હતી પ્યોર જૂની શરતની જમીન છે, જે 2007ના અરસાની અંદર વેચાણ થઈ ગયેલી હતી. 18,000 સમથિંગ જમીન, 18,000 ચોરસ મીટરની આસપાસની જમીન. જે પૈકીનું જમીન ખેડૂતના કહેવા પ્રમાણે પૈકીની જમીનનું પેમેન્ટ બાકી હોવાથી તેનો કબજો 2007થી ગણેશજી સોમાજી પાસે છે. જે જૂની શરતની જમીનમાંથી 2 વીઘા જમીન વેચવાની છે તેમ કરીને દસ્તાવેજ કરવામાં આવ્યો. 440 પૈકીની જમીન 26 ગુઠા આશરેનો દસ્તાવેજ કરવામાં આવ્યો. અને જ્યારે દસ્તાવેજથી નામ ચડી ગયું ત્યારે, ખાસ સાંભળો, જ્યારથી દસ્તાવેજથી નામ ચડી ગયું ત્યારે જે જમીન નવી શરતની જમીન વેચાણ કરવાની આજની તારીખમાં બાકી છે તે જમીનનો કબજો લેવાની કોશિશ કરવામાં આવી. ખાસ વેચાણ લેવાવાળાને મારી ખાસ અરજ છે, તમે રેકોર્ડ ચેક કરો. રેકોર્ડ ચેક કરો. આજે 3 ભાઈઓના કબજા, જેન્યુન કબજાની અંદર ગણેશજી સોમાજી ઠાકોર બેસેલા છે. એમને અન્યાય થયો હોય તો તમે ન્યાય આપો. કુદરત ઘણું આપશે, પરંતુ એ પટેલના દીકરા થઈને આપણે ગરીબ ખેડૂતોને ન્યાય થતો જોવો ના જોઈએ. આગળ વાત કરીએ, દસ્તાવેજ જો તમે બારોબાર ખોટી રીતે ના કર્યો હોય તો તમારો સુધારાના દસ્તાવેજની અંદર વેચાણ લેનારે જ સુધારાના દસ્તાવેજ કેમ બનાવ્યો? ખાસ સાંભળજો, 441નો ગણેશજી સોમાજી ઠાકોરે કરી આપેલા દસ્તાવેજનો સુધારાનો દસ્તાવેજ એકતરફી કરવામાં આવ્યો. સબ રજિસ્ટર શ્રી કલોલાને આજે હું મળીને આવ્યો, જેમણે બનાવ્યો હતો. એમણે જોતા જ એ ઠંડકની અંદર પરસેવો વળી ગયા. મેં કહ્યું સાહેબ આવું કરવાનું કારણ છે? એક તરફી મીટરના સુધારાનો દસ્તાવેજ થઈ શકે, સાથે બીજો દસ્તાવેજ એમને નજીક જ કરેલો લઈને જ ગયો હતો. હું નજીક કરેલો લઈને જ ગયેલો હતો, જે એમને બતાવ્યો. સાહેબ આવું નથી થતું એવું હું જાણું છું, અને મેં સબ રજિસ્ટ્રારશ્રી અન્ય ને પણ મેં પૂછેલું છે, વકીલશ્રીઓને પૂછેલું, આવું એક તરફી નથી થતું. એવું મૂકીને તમે એન્ટ્રી કલેક્ટરશ્રીની રૂબરૂ સુધારાનો દસ્તાવેજ કરીને તમારી એન્ટ્રી મંજૂર કરાવી. 9મા મહિનાની અંદર તમે નામ ચડાવ્યું, પરંતુ વેચાણ લેનાર મારા ભાઈશ્રી, તમે ભૂલી ગયા કે જે દિવસે ગણેશજી સોમાજી ઠાકોરનો દસ્તાવેજ તમે કર્યો હતો એ દિવસે ઉદાહરણ તરીકે જે દસ્તાવેજ કર્યો એની અંદર 945 ચોરસ મીટર જમીન રેવન્યુ રેકોર્ડે હતી જ નહીં. એવું કહી શકું કે જમીનનો દસ્તાવેજ તમે 1945 મીટરનો કર્યો અને રેકોર્ડ ઉપર જમીન ફક્ત 1000 મીટર જ હતી. 1000 મીટર જ રેકોર્ડ ઉપર જમીન હતી.
એટલે પહેલી જ દ્રષ્ટિએ દસ્તાવેજ નલ એન્ડ વોઇડ કહેવાય. કલેક્ટરશ્રીને બી ખાસ અરજ કરું છું, તમે પ્રમાણિત કરીને મને વાંધો નથી, પણ મહામહિમ છો તમે, મહામહિમ છો. તમારે જોવું જોઈએ રેકોર્ડ ઉપર. જમીન જ નથી તો દસ્તાવેજ પહેલેથી જ નલ એન્ડ વોઇડ થઈ ગયા. હું એવું માનું છું કે સુધારાનો દસ્તાવેજ કરીને ક્રિમિનલ ટ્રાન્સફર થઈ ગયા. કે એક તરફી ક્યારેય સુધારાનો રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ બનતું નથી અને એક જ પાર્ટી લેનારે જ બનાવ્યું. એથી વિશેષ આગળ રજૂઆત કરું છું. જે રજૂઆત જોઈને કદાચ સોમાજીભાઈજી લીલાજીના આજના વારસદારો ત્રણેયને કહું છું, એમ તમે રાત સુધી આ વિડીયો મારો પહોંચવો જોઈએ. ઝઘડવા માટે તો હું કહેતો આવ્યો છું, આખી દુનિયા છે. ભાઈ ક્યારેય ના ઝઘડશો. આખી દુનિયા છે. પારકા જોડે લડાય, ઘરના જોડે ના લડાય. આપણો ફાયદો લોકો કઈ રીતે ઉઠાઈ જાય છે, હવે તમે જોજો. તમારા રૂવાડા અંદર થઈ જશે કે આવું બની શકે. તમે તમારા વકીલશ્રી વગેરે અન્યને તમે પૂછજો કે આવા ડોક્યુમેન્ટ બની શકે. 2007ના ડોક્યુમેન્ટ જે રજિસ્ટર બાનાખત બનાવવામાં આવેલો હતો, 1305/2007 થી શેઠ શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ પટેલ તથા શેઠ શ્રી પ્રણય કાંતિલાલ પટેલ તેમના કુલ મુખત્યાર તરીકે છે, અને શેઠ શ્રી મણિલાલ આત્મારામ પટેલ લખાવી લેનાર છે. શ્રી ગણેશજી સોમાજી ઠાકોર, બબીબેન સોમાજી ઠાકોર, સખીબેન સોમાજી ઠાકોર, શ્રી બાબુજી રામાજી ઠાકોર, જી જસીબેન રામાજી ઠાકોર, કાંતાબેન રામાજી ઠાકોર, શ્રી લાલાજી રામાજી ઠાકોર. એટલે કે હિસ્સામાંના 4 ભાગીદારોએ રજિસ્ટર બાનાખત 2007માં 1305/2007 થી કરી આપવામાં આવ્યું. આજે ઊંડા શ્વાસે સાથે આ રેકોર્ડ તમને બતાવું છું. 1305/2007ના મારી પાસે 2 રજિસ્ટર ડોક્યુમેન્ટ આવેલા છે, જેનો પેજ નંબર 1 જે છે એમાં સબ રજિસ્ટર કચેરીનો સિક્કો જે મારવામાં આવ્યો છે તેની પોઝિશન જુઓ તમે. જમણી સાઈડ ઉપર મારવામાં, પેજ નંબર 1 છે, જમણી સાઈડ ઉપર મારવામાં આવેલો છે. એ જ સેમ 1305/2007નું ડોક્યુમેન્ટ સિક્કો જુઓ તમે. ડાબી સાઈડ, જમણી સાઈડ. આવો દસ્તાવેજ આ બે એક જ ડોક્યુમેન્ટની 2 ઝેરોક્ષ આ રીતે કઈ રીતે નીકળે? પેજ નંબર 1 છે. એ રીતે પેજ નંબર 14 જોઈએ આપણે. આ 2 મારી જોડે સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ છે, બંને સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ. પેજ નંબર 14 13/05/2007 નો સિક્કો રેડ અને ગ્રીન કલરથી કરેલો છે. તટસ્થ ખ્યાલ આવી જશે. એક ડોક્યુમેન્ટની અંદર ઉપર છે, એક ડોક્યુમેન્ટની અંદર નીચે છે. પેજ નંબર 14. એ જ રીતે છેલ્લું પેજ, પેજ નંબર 15, તેમાં પણ સબ રજિસ્ટરનો રબર સ્ટેમ્પ એકની અંદર નીચે છે, એકની અંદર ઉપર છે. આ પેજ જુઓ તમે. શું આવા દસ્તાવેજ થઈ શકે? બંને રજિસ્ટર ડોક્યુમેન્ટ છે, બંને સરકારી કચેરીમાં રજૂ કરવામાં આવેલા છે. સરકારી કચેરીમાંથી હું લાવેલો છું. સબ રજિસ્ટર સમક્ષ બનેલું ડોક્યુમેન્ટ જે ખરું એની અંદર 1919થી મારી જોડે ઇતિહાસ છે. રજિસ્ટર ડોક્યુમેન્ટ હંમેશા એની કોપી સેમ જ સરકાર જોડે હોય છે. સરકાર જોડે અલગ છે, પાર્ટી જોડે અલગ કોપી છે. ખાસ માર્ક કરીને પેજ નંબર 2 ઉપર જમીનના સ્ટેમ્પ છે, એની અંદર સ્પષ્ટ નીચે કોઈ જ વિગત ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, સબ ડિસ્ટ્રિક્ટ તાલુકા કલોલના મોજે ગામ સાથે સીમમાં આવેલ ખેતીની જમીનનો બાના કરાર
પાછળ કઈ જમીન છે એ તો કોઈ ઉલ્લેખ નથી, કોઈ પેજ ઉપર ઉલ્લેખ નથી. એટલે એ જ દિવસે 18,000 સમથિંગ ચોરસ મીટરનું જમીન વેચાણ કરવામાં આવ્યું હતું. એ જ દિવસે આ નવી શરતની જમીનનો બાનાખત બનાવવામાં આવેલું છે. જે જમીનનો બાનાખત આ બધા દસ્તાવેજ થઈ ગયા પછી રદ કરવામાં આવેલો છે. તેની અંદર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે નવી શરતની જમીન હતી. વિચારવા જેવી વાત એ છે કે આ જ નવી શરતની જમીનનો દસ્તાવેજ જે છે એ જમીનનો જ કબજો આજની તારીખમાં ગણેશજી સોમાજી ઠાકોર ભોગવી રહ્યા છે. અને 2007ની અંદર જૂની શરતની જમીન જે એમણે કહેવા પ્રમાણે 18,000 ચોરસ મીટરનું વેચાણ થયેલું હતું, તે પૈકીના એમના હિસ્સાની કબજાવાળી જમીન જે હતી જૂની શરતની, એનો કબજો પણ એમની પાસે છે, જેમાં એમને પેમેન્ટ મળ્યું નથી. ખાસ શેઠશ્રીઓને મારે નમ્ર અરજ છે. નામ દીપક કાંતિલાલ પટેલ, ઓઝોન ગ્રુપ. બહુ મોટા બિલ્ડર છો આપ. હું અરજ કરું છું, કદાચ મારી ભૂલ થતી નહીં હોય અને થતી હોય તો હું તમારી માફી માગીશ, પરંતુ આ ગરીબ ખેડૂતોને થયેલ અન્યાયનો તો ન્યાય આપજો. હું એવું નથી કહેતો કે તમે કર્યું છે, પણ તમને આપવાવાળા વ્યક્તિઓએ કદાચ ખોટું કરેલું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. દીકરીઓએ બારોબાર જમીન વેચી મારી, એટલે કે કબજો લેવા માટે તો દીકરીએ જ કબજો અપાવવો પડે એવું મારું માનવું છે. એટલે ક્યાંક સંબંધના તાતણા તોડવામાં આવેલા છે, અન્યાય કરવામાં આવેલો છે. એટલે ખાસ બ્લોક નંબર 441નો આ રેવન્યુ રેકોર્ડનો ઇતિહાસ ત્રણેય ભાઈઓના વારસદારો સુધી ખાસ પહોંચાડજો. ઝઘડવા માટે તો આખી દુનિયા પડી છે. એક થાવ. 2007ના ડોક્યુમેન્ટ એક જ નંબરના અલગ અલગ સિક્કાવાળા છે. ક્યાંક ખોટું થયેલું છે. કબજો છે, જેન્યુન કબજો છે. જૂની શરતની જમીન જે નથી, 23,545 મીટર જૂની શરતની જમીન હોવા છતાં વધારાની 6544નો દસ્તાવેજ થઈ ગયો. એટલે જમીન ઉપર જમીન વેચાઈ. એટલે આજની તારીખની અંદર સરકારનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે, સરકારી અધિકારીઓનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેથી કદાચ મારી આ વાત યોગ્ય લાગે તો ગણેશજી સોમાજી ઠાકોરને ન્યાય આપજો. એક તરફી રજિસ્ટર ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું. રજિસ્ટર દસ્તાવેજ કરે દિવસે ચેક કરી લેજો. 945 મીટરની આસપાસ જગ્યા રેકોર્ડની અંદર ઓછી છે, તમે વધારાનો દસ્તાવેજ કરી લીધો. પહેલેથી જ ન અવોઇડ છે એવું મારું માનવું છે. મેક્સિમમ શેર કરજો. સાથેજના ઘરે ઘરે સુધી શેર કરજો. આજુબાજુના ગામોની અંદર શેર કરજો. પૂરા ગુજરાતની અંદર શેર કરજો. કદાચ હું સાચો જ છું અને ખોટો સાબિત થવું તો એ જ જાહેરની અંદર હું માફી માગીશ. જય હિન્દ. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું.